સંભવ અસંભવ. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 22. બાળકના આગમનના અણસાર માત્રથી અમર મહેલના વાતાવરણમાં ચેતન ઉભરાવા માંડ્યું. માના ગર્ભમાં હજુ તો જેનું બી રોપાયું છે, બીજા 7 મહિના સુધી જેનો પિંડ હજુ તો ઘડાવાનો છે અને જેની સાથે માયા બંધાવાની બાકી છે, એવા એક અજાણ્યા જીવે આવતા પહેલાં જ જાણે પોતાનો પ્રભાવ પ્રસરાવી દીધો. રીટાના બર્થડે ડિનરની રાત્રે આનંદે બેડરૂમમાં દાખલ થતાં જ માયાને આલિંગનમાં જકડી લીધી હતી, ચુંબનોથી ગુંગળાવી દીધી હતી, પ્રણય ચેષ્ટાથી મૂંઝાવી મારી હતી. માયાએ મહામહેનતે તેની પકડમાંથી છટકતા છણકો કરેલો. બાપ બનવાની ખુશીમાં અત્યારે આટલા પાગલ બની રહ્યા છો, પણ સાંજે તો બધાની વચ્ચે સોંગ્યું મોં કરીને ગંભીર ચર્ચા કરવા બેસી ગયા હતા. તારી બેહોશીએ મને અકળાવી મૂક્યો હતો, કહીને આનંદે તેને બંને હાથે ઊંચકીને બિછાનામાં સુવડાવી હતી. માયા, એમાં વાંક તારો છે. તે મને કેમ કહ્યું નહીં કે આપણી ભૂલનું ફળ રોપાઈ ગયું છે? આનંદ હળવે હાથે તેના લીસા પેટ પર હાથ પસવારતો રહ્યો હતો. તેની ગલી પચીમાં રમમાણ બનેલી માયાએ આંખો મીચેલી રાખીને કહેલું, ખાતરી થયા પહેલાં મારે તને જાણ થવા દેવી ન હતી આનંદ. પહેલીવાર મા બનનાર સ્ત્રીના અંતરમાં કેવી કેવી લાગણીઓ ઉછળતી હોય છે તે તને કેવી રીતે સમજાવું? પહેલાં તું મને એ સમજાવ કે આ ભૂલ ક્યારે થઈ ગઈ? આપણે તો હંમેશા સાવધ રહ્યા હતા. પેટ પર ચાલુ રહેલી આડપંપાળ સહેવાતી ન હોય તે માયાએ પડખું ફેરવી લઈને જવાબ આપવાનું ટાળ્યું હતું. આનંદ, સાવધ તો હવે રહેવાનું છે. અત્યારથી જ આગા રહેવાની ટેવ પાડવી પડશે. આનંદે ગિન્નાઈને તેને પોતાના તરફ ખેંચી હતી. આવી સજા તો છેલ્લા 3 કે 4 મહિના જ હોય. અત્યારથી આગી રહીશ એ આપણને નહીં પોસાય. એવું બાપ બનવાનું મોંઘું પડી જાય. માયા થોડીવાર ખામોશ પડી રહેલી. આનંદના સ્પર્શમાંથી કંઈક તારવવા મથી રહ્યા પછી બોલી હતી, સાચું કહેજે, તું ખરેખર ખુશ છો કે મને ખુશ રાખવા માટે? એટલે તું મારા પર આક્ષેપ? નહીં, આક્ષેપ નથી કરતી આનંદ. તું બાપ બનવાનું ટાળવા માંગતો હતો, એમાં મારા પ્રત્યેનો પ્યાર જ હતો, એ હું બરાબર સમજી છું. પણ શું માયા? મને હવે બીક લાગવા માંડી છે. માયા ગુંગળામણ અનુભવતી બોલી હતી. મા બન્યા પછી હું ખરેખર મારી બાની જેમ પાગલ તો? ગાલ પર ફરતા આનંદના હાથે તેને અધવચ્ચે જ બોલતી રોકી દીધેલી. એ વાતને તારા મન પાસે ફરકવા પણ નહીં દેતી માયા. થોડીવાર પહેલાં ડિનર વખતે મારા મગજમાં એક ઝબકારો થયેલો. મને વિચાર આવ્યો કે અમારી ચર્ચા દરમિયાન તું ભાનમાં આવીને અણધારી દાખલ થઈ, એમાં કુદરતનો કોઈ સંકેત જ હોવો જોઈએ. છતાં માયાએ કાંઈ પૂછ્યું નહીં. ત્યારે આનંદે પોતાનો હાથ તેના માથા પર લઈ જઈને પૂછવું પડેલું, તું ઊંઘી તો નથી ગઈ ને માયા? હું સાંભળું છું. બોલ, કુદરતનો શું સંકેત દેખાયો તને? એ જ કે તે અચાનક આવીને ચર્ચાને સુખદ વળાંક ન આપ્યો હોત તો ડેડી સામે મેં જીત પકડી રાખી હોત. તારી જાણ બહાર દાક્તરી તપાસને બહાને એબોર્શન કરાવી નાખવાનું પગલું ભર્યું હોત અને પછી તને ક્યારેય એની જાણ થઈ જાત તો તું કદાચ એના આઘાતથી જ પાગલ બની જાત. એ જોખમમાંથી તે અમને ઉગારી લીધા. માયા ઊંડો શ્વાસ લઈને બોલી હતી. એટલે કે પાગલ બની જવાનું જોખમ તો બંને બાજુ હતું. એમાંથી તમે એક જોખમ રાજી ખુશીથી સ્વીકારી લીધું, એમ જ ને? આવો આકરો કટાક્ષ નહીં કર માયા. તેને લાડમાં ગાલે ચીટીઓ ભરતા કહેલું, જોખમ નહીં, પણ મેં એક વધુ બંધન સ્વીકારી લીધું એમ કહે. લગ્ન એ પહેલું બંધન હતું, હવે બાળક બીજું બંધન બની રહેશે, જે માત્ર તને અને મને જ નહીં, ડેડી સહિત આપણને ત્રણેયને બાંધી રાખશે. થોડીવાર બંને મૌન સેવીને સ્પર્શનો સંવાદ ચાલુ રાખ્યો હતો. વારે વારે આનંદનો હાથ તેના પેટ પર પહોંચી જતો. મને એક ત્રીજા જોખમનો વિચાર આવે છે, કહેતી માયા બોલી ઉઠી હતી. ધારો કે આપણા બાળકને જન્મ આપીને હું તારા મધરની જેમ સુવાવડમાં જ. માયા, આનંદે દ્રુતતા અવાજે તેને થંભાવી દીધી. ફરી પાછી એવા જ વિચારમાં ફંટાઈ ગઈ. ન તો તું મારી મધરની જેમ સુવાવડમાં ચાલી જવાની કે ન તો તારી બાની જેમ ગાંડી બની જવાની. હવે એવું કંઈ વિચાર્યું છે તો તને આપણા બાબાના સોગન, કહીને આનંદે ચુંબનથી તેને ગુંગળાવી દીધી હતી. હાફતા શ્વાસે માયાએ છણકો કર્યો. બાબાના સોગન ખાધા એટલે શું તને ખાતરી છે કે દીકરો જ આવવાનો? એ તો આપણા ઘરની પરંપરા છે. પરણ્યા પછી પહેલા જ વર્ષે પુત્ર, કહીને આનંદે મજાકમાં ઉમેર્યું હતું. કહેતી હતો આપણે એનું નામ પણ અત્યારથી નક્કી કરી રાખીએ. નામ પાડી રાખવું હોય તો છોકરી માટે નક્કી કરી રાખવું પડશે.
માયાએ મક્કમ અવાજે કહ્યું હતું, તમારા પરિવારની પરંપરામાં પહેલો પુત્ર હોય છે, પણ મારું મન કહે છે કે આ વખતે પુત્રી જ આવવાની. હોટલમાં જમતા જમતા જ મેં તો નામ પણ પાડી લીધું. કમાલ છે, તું પ્રેગ્નન્ટ હોવાની ડૉક્ટરને 100% ખાતરી નથી અને તને પુત્રી જન્મવાની પાકી ખાતરી મળી ગઈ, કહીને આનંદે ગમ્મત ખાતર જ પૂછ્યું હતું, બોલ શું નામ પાડ્યું છે તે? નામ ઉચ્ચારવામાં માયાએ થોડો થડકો અનુભવ્યો હતો. મીરા. શું? સાંભળતા જ માયાને પંપાળતો આનંદનો હાથ ઝાટકા સાથે પાછો ખેંચાઈ ગયો હતો. મારી મધરનું નામ? એ કેમ બને માયા? અંગ્રેજ લોકોમાં દાદાના નામ પરથી પૌત્રનું નામ રાખવાનો રિવાજ છે, આપણે ત્યાં નહીં. દાદીનું નામ પૌત્રીને આપવાનો શું અર્થ? વળી તને એ ક્યાંથી સૂઝ્યું? માયાએ લંબાણથી ખુલાસો કરવાનું ટાળતા કહ્યું હતું. પુત્રી અવતરવાની સ્ફૂર્ણા થઈ એની સાથોસાથ નામ પણ અંતરમાં સ્ફુરી આવ્યું હતું. આનંદ, તને મારી એક રિક્વેસ્ટ છે, ડેડીને હમણાં આવું કાંઈ કહીશ નહીં. એ પુત્રની ઝંખનામાં રાતતા હશે તેમાં દીકરીનો ઉલ્લેખ થશે તો હરખ પાતળો પડી જશે. સાંભળીને આનંદ ચૂપ જ રહ્યો. પણ મા બનવાનું જાહેર થયા પછી માયામાં આવી રહેલા પરિવર્તને અમરનાથને વિચારમાં નાખી દીધેલા. માતૃત્વનો ભાર અનુભવતી હોય એમ પુત્રવધૂનો ચહેરો ભારેખમ દેખાવા લાગ્યો હતો. પોતાની સાથે માયા છૂટથી વાત પણ કરતી ન હતી એ વસમું લાગવા માંડ્યું. કલ્યાણમાં બનેલી ઘટનાની વાત સુદ્ધા તેણે 15 દિવસમાં ક્યારેય ઉચ્ચારી ન હતી. એ માટે રાહત અનુભવવાને બદલે પોતે વારંવાર વિહવળ બની જતા હતા. માયામાં મીરાના આત્મીયતાની ઝલક દેખાયા પછી મૃત પત્ની આટલા વર્ષે જુદા સ્વરૂપે પોતાના સહવાસમાં આવી રહી છે એવું અનુભવ્યા પછી એકાએક જાણે માયાની કાયામાંથી એ સરકી ગઈ હોય એવી પ્રતીતિ અમરનાથને આઘાતજનક લાગવા માંડી. કદાચ માયા પોતે જાણી ગઈ હોય કે મીરાનો પુનર્જન્મ પામીને આ ઘરમાં એ આવી છે અને આ ઘટના સર્વનાશ સર્જી જશે એવા ભાવથી એણે એનું વર્તન બદલી નાખ્યું હોય. એવું કેમ ન બને? એના વર્તનનો તાગ લેવા માટે એકવાર એમણે વાત ઉચ્ચારેલી, માયા, કલ્યાણના મંદિરનું બાંધકામ શરૂ કરી દેવા માટે મેં કોન્ટ્રાક્ટરને સૂચના આપી દીધી છે. સારું કર્યું. માયા તરફથી માત્ર એટલો જ પડઘો પડ્યો હતો, મંદિર ચણાઈ રહે ત્યાં સુધીમાં રાધાકૃષ્ણની મૂર્તિ પણ ઘડાવી લો. બીજી વાર નાસ્તાના ટેબલ પર જુદી રીતે એનો ઉલ્લેખ કરી જોયેલો. આજકાલ મારે વારંવાર કલ્યાણ જવાનું થશે. ઓફિસના કામ સિવાયનો સમય હું એમાં વિતાવવા માંગુ છું. તો પણ માયાએ સાથે આવવાની ઈચ્છા દર્શાવી ન હતી. ડેડી, બહુ દોડધામ કરીને તબિયત નહીં બગાડતા. આ જવાબમાં લાગણી હતી, પણ ઉમળકો ઓછો દેખાયો કે પોતાને એવું લાગ્યું. એ સિવાય ઘરમાં સૌ ખુશ મિજાજમાં જીવતા હતા. માયા કોઈને કોઈ ગીત ગણગણતી રહેતી. આનંદ ઓફિસથી સમયસર વહેલો પણ આવી જતો. ડૉક્ટર દેવદત્ત અને રીટા રવિવારે લંચમાં આવેલા ત્યારે માયાને આવનાર સંતાનને લક્ષમાં રાખીને ચોક્સ ઉછાળી હતી. ઘરમાં નોકરો સુદ્ધા ખુશાલી વાગોળતા હોય તેમ જરૂર કરતાં વધુ હોંશે હોંશે કામ આટોપતા. બાકી રહેલા 7 મહિના સૌને બહુ લાંબા લાગતા હોવા છતાં જાણે આવતીકાલે જ ઘરમાં પારણું બંધાવવાનું હોય એવી રીતે વર્તવા લાગ્યા હતા. વચ્ચે એક અણધારી જ ઘટના બની ગઈ હતી. રીટા માટે ધારી રાખેલો નરોત્તમ શેઠનો અતુલ પરદેશથી આવી ગયો હતો, પણ એકલો નહીં, જાપાની છોકરી સાથે લેતો આવ્યો હતો. પુત્રને ધામધૂમથી પરણાવવાની હોશ ધરાવતા નરોત્તમ શેઠે ભારે આઘાત અનુભવેલો. અતુલ અને જાપાની પત્નીને એ ઘરમાં રાખવા રાજી ન હતા, પણ અમરનાથે મામલો સાંધી આપ્યો. અફસોસ એક જ વાતનો રહ્યો, રીટા માટે બીજે ક્યાં નજર દોડાવી? ડૉક્ટર દેવદત્તે ચીંધેલી જવાબદારી પાર કેમ ન પાડવી? એક તક ઝડપી લઈને રીટા સાથે નિખાલસ ચર્ચા કરી લેવાનો પ્રયાસ પણ અજમાવી જોયો. તારા માટે મેં મનમાં અતુલને નક્કી કરી રાખ્યો હતો, પણ એ તો પરણીને જ આવ્યો. હા બોસ, અંકલે મારા માટે આનંદને નક્કી કરી રાખ્યો હતો અને તે કોઈના પ્રેમમાં પડેલો નીકળ્યો. રીટા સહજપણે બોલી ગઈ હતી. ત્યાં અતુલ સાથે મને જોડી દેવાનો તમારો ત્રાગડો પણ તૂટી ગયો. ત્રાગડો? અમરનાથે અચંબાથી પૂછ્યું હતું. તેમાં ત્રાગડો રચવા જેવું શું હતું? ઉંમરલાયક સંતાનની વડીલો ચિંતા કરે, લાયક પાત્રની શોધમાં રહે, એ તો દુનિયાદારી છે. પણ બોસ, હું તમને એક વાર તો કહી ચૂકી છું કે મારી કુંડળીમાં બીજવર જ લખેલો છે. વડીલોએ કોઈક એવા મૂર્તિયા તરફ નજર દોડાવવી જોઈએ. રીટા, લગ્ન જેવી સિરિયસ વાતને આમ મજાકમાં ઉડાવી દે એ તારા જેવી ઇન્ટેલિજન્ટને શોભે નહીં. અમરનાથે ઠપકો આપવાની રીતે સંભળાવીને હળવેકથી પ્રસ્તાવ મૂક્યો. તને દેવદત્તનો આસિસ્ટન્ટ વિનોદ કેમ નથી ગમતો? એમાં શું વાંધો છે?
ત્યારે રીટા ગંભીર બની ગયેલી, જવાબ આપવામાં થોડી વાર લગાડેલી. બોસ, વખત આવશે ત્યારે હું તમને બેધડક કહી દઈશ કે મને કોણ ગમે છે અને હું કોની સાથે પરણવા માંગુ છું. એટલે કે તે મનમાં કોઈને નક્કી કરી રાખ્યો છે? એનો જવાબ પણ મારી પાસે નક્કી નથી, કહીને થોડી વાર તેને તાકી રહી હતી. અમરનાથની રીટાની કીકીઓમાં ભીનાશ છવાતી દેખાઈ હતી, પણ તેના બોલવામાં આત્મવિશ્વાસનો રણકો સંભળાયો હતો. હું તમને કઈ રીતે સમજાવું? મારું અંતર કહે છે કે કંઈક બનવાનું છે. મારા માટે કુદરતે કંઈક જુદું જ નિર્માણ કર્યું છે. હું પોતે જ એને સમજી શકતી નથી. કદાચ એ મારો ભ્રમ હોય, કદાચ મારી ઘેલછા હોય, પણ કોઈક અણધારી ઘટનામાં હું નિમિત્ત બનવાની એ નક્કી છે. રીટા ત્યારે એમને બહુ વિચિત્ર લાગતી હતી. બીજા સંજોગોમાં તેનું આમ બોલવું બેહુદું લાગ્યું હોત, પણ બોલતી વખતના તેના ચહેરાના ભાવમાં એક પ્રકારનું તેજ એમને દેખાયું, જેનાથી તે એવા અંજાઈ ગયા કે વધુ પૂછવાનું કંઈ સૂઝ્યું જ નહીં. તેની બીજી જ સવારે માયાએ પણ એવું જ કંઈક કહ્યું. નાસ્તાના ટેબલ પર આનંદ સાથે પોતે છાપાના સમાચારની ચર્ચા કરતા હતા ત્યાં માયા વચ્ચે બોલી ઉઠી. આનંદ, આજે કાર ફાજલ હોય તો મારે પૂના જવું છે. ચમકીને આનંદે તેની સામે જોયું એટલે હસીને તેણે ખુલાસો કર્યો. બાને મળ્યાને ઘણા દિવસ થઈ ગયા. હું જાતે જ જઈને એમને ખુશખબર આપી આવું. હું પણ તને એ જ કહેવાનું વિચારતો હતો. અમરનાથે આનંદને બોલવાનો મોકો આપ્યો નહીં. માયા, તારે એક આંટો જરૂર મારી આવવો જોઈએ. ક્યારે જવા માંગે છે? તમે બંને ઓફિસે જવા નીકળો પછી. માયાએ ટૂંકો અને ટચ જવાબ આપીને અમરનાથને વિમાસનમાં મૂકી દીધા. એણે શું આડકતરી રીતે એમ કહી દીધું કે એકલી જ જવા માંગુ છું, તમારી સાથે નહીં? તારી તબિયતને હિસાબે એકલી જવાને બદલે? બોલતા બોલતા અટકી આનંદ તરફ જોઈને ઉમેર્યું, આનંદને સાથે લઈ જાને. એકલી ક્યાં જાઉં છું ડેડી? માયાએ એટલી જ સલુકાઈથી જવાબ દીધો. ડ્રાઈવર તો સાથે હશે જ ને? અમરનાથ લુક્કુ હસ્યા. એક વધુ પ્રયાસ આજમાવી લેવાની લાલચથી કહ્યું. આનંદને વાંધો ન હોય તો જરૂર એકલી જઈ આવ. આનંદે એનો એવો અર્થ કર્યો કે ડેડી માયાની બેહોશીની ફિકર કરે છે. ભલે ને એકલી જાય. મજાકની ઢબે તેણે કહ્યું. પ્રેગ્નન્ટ થયા પછી સ્ત્રીનો આત્મવિશ્વાસ વધી જાય છે એ આજે જાણવા મળ્યું. તમને શું લાગે છે ડેડી? મને તો માયા બદલાઈ રહી હોય એવું લાગે છે. એમણે પણ મજાકની ઢબે જ મનની વાત વ્યક્ત કરી દેતા ઉમેર્યું. માયા, તારી બાને એટલે કે વેવાણને અમારા વતી ખબર જરૂર પૂછજે. જરૂર પૂછીશ. માયા જરૂર શબ્દ પર ભાર મૂક્યા વગર બોલી ત્યારે અમરનાથ વિચારમાં પડી ગયા. શું એ ખરેખર પૂના જવા માંગે છે કે પછી એ બહાને પોતાને થઈ ચૂકેલા અનુભવનો તાગ લેવા માટે ફરી કલ્યાણ જઈ રહી છે? ઘડી તો એમને થયું કે બીજી કાર લઈને પોતે પાછળ પાછળ જવું, પણ એ બેહુદું લાગ્યું. કલ્યાણ જશે તોય પોતાથી અજાણ નહીં રહે. ડ્રાઈવર સાથે જ છે ને? દીકરી, તું આવી? દયાબેન એને જોતા જ હરખભેર સામે દોડી ગયા. મને તો એમ કે સાસરાનું સુખ મહાલવામાં આ ગાંડીમાને ભૂલી ગઈ, કહેતા તેને છાતી સરસી ચાંપી દીધી. આખરે માં યાદ આવી ખરી. લાગણીના આવેશથી ધબકતા માના હૈયાનો પડઘો માયાએ પોતાના પેટમાં ફરકતો અનુભવ્યો. માં બન્યા વગર માનું હૈયું પૂરેપૂરું સમજી શકાતું નથી એવું મહેસૂસ કર્યું. પોતે એકેવાર માના ખબર પૂછવા ન આવી એ માટે જાતે ઠપકો આપ્યો. પોતે દયાબહેનની આંખોના આંસુ લૂછ્યા ત્યારે એનો ગરમાવો અંતરને દજાડી ગયો. બા, હવે અવારનવાર ખબર પૂછવા આવતી રહીશ. અરે, આમ 2-3 મહિને એકવાર આવીશ તોય ચાલશે. દયાબહેને ધરપત આપી. મુંબઈ કાંઈ નજીક થોડું છે, પણ તું એકલી કેમ આવી? અમારા જમાઈ, તારા સસરા કોઈ સાથે નથી? આજે એકલા જ આવવાનું મન થયું. સમજી ગઈ. માં આગળ હૈયું ઠાલવવા આવી છે. દયાબહેનના મુખ પર થોડી અસ્વસ્થતા ઉપસી આવી. સાસરાનું સુખ મહાલવાનું તો મહેણું માર્યું. માયા, બાકી ભગવાન સળંગ સુખ તો કોઈને નથી આપતો, કહીને પુત્રીના વાસે હાથ ફેરવવા માંડ્યો. દુઃખ કહી નાખવાથી મન હળવું થાય છે. બોલ દીકરી. નહીં બા, દુઃખ સુખ કાંઈ નથી. માયાએ મલકીને માનો ઉચાટ ઓછો કરતા કહ્યું. હું તો ખુશ ખબર આપવા આવી છું. સાંભળીને તું ગાંડી થઈ જઈશ. ગાંડી તો હું છું જ. હરખભેર તેમણે હસીને કહ્યું. સાંભળીને ડાહી થઈ જઈશ એમ કહે દીકરી મારી? પણ માયાની ડોક લજ્જાના ભાવથી ઝૂકી ગઈ. સાડીના પાલવને આંગળીમાં વીંટાળતી એ મરક મરક પાપણ પટપટાવા લાગી ત્યારે દયાબેનનું હૈયું છલાંગ મારી ઉઠ્યું. સમજી ગઈ. તને અઘરણી આવવાની છે. હું નાનીમાં બનવાની છું, કહીને તેને પડખામાં ખેંચી લીધી. ગાલ પર બચ્છી ભરી લીધી.
ત્યાર પછી ઘણીવાર સુધી જાત જાતની પૂછપરછમાં એમનો હર્ષ ઉભરાતો રહ્યો. ક્યારે ખબર પડી કેટલામો મહિનો ચાલે છે? ઘરમાં સૌ રાજી થયા ને? ખાટું તીખું ખાવાનો જીવ થાય છે ને? ઉલટી ઉપકા બહુ નથી આવતા ને? શર્માથી હરખાતી માયા હા નામાં ટૂંકા જવાબ આપતી રહી. દયાબેન પોતાની પહેલી સુવાવડ યાદ કરીને બોલતા રહ્યા. જોજે, ધ્યાન રાખજે, છેલ્લા મહિનામાં બહુ દોડધામ કરવી નહીં. તારા વખતે હું બહુ હેરાન થયેલી. હેર આકરી હતી એટલે માની લીધું કે દીકરો જ આવશે. એને બદલે હું આવી. એમ જ ને બા? માયાએ વચ્ચે ટહુકો કર્યો. દીકરો આવ્યો હોત તો તારે આજે આમ નિરાધાર ન રહેવું પડત ને? એવું કોણે કહ્યું? દયાબહેને લાગણીભેર કહ્યું. અમારે 80 વર્ષના એક બાપા છે. ઘેર 3 દીકરા વહુઓ હોવા છતાં બિચારાને ગાંડાની આ ઇસ્પિતાલમાં ધકેલી દીધા. મારી કુખે તું અવતરી તો આટલા વર્ષ ઊભે પગે મારી સેવા કરી. કોને ખબર દીકરો જણ્યો હોત તો શું થાત? ત્યારે તો બા મને દીકરી અવતરશે તો તું રાજી થઈશ. ના હો, તારે તો પહેલા ખોળાનો દીકરો જ હોય. દયાબહેન બોલી ઉઠ્યા. આવડા મોટા ઘરનો વારસદાર જન્મવો જોઈએ. તારા સસરાનું નામ અમરનાથ, વરનું નામ આનંદ, અને હવે એના દીકરાનું નામ અ પરથી જ પાડવું પડશે ને? બા તું તો અત્યારથી જ હરખ ગેલી થઈ ગઈ. સુવાવડ આવે, રાશિ જોવાય, પછી જ નામ પાડવાની વાત. પણ માયા, તારું નામ અમે ક્યાં રાશિ ઉપરથી પાડ્યું છે? બસ તારા બાપે કહ્યું કે આ તો આપણને માયા લગાડવા આવી છે એટલે માયા નામ પાડી દીધું. બોલતા બોલતા દયાબેનની આંખોમાં એક ચમકારો થઈ આવ્યો. પણ તને ખબર છે, બોલતા શીખી ત્યારે કોઈ નામ પૂછે તો તું માયાને બદલે મીરા કહી દેતી. મીરા? માયા ભડકીને ટટ્ટાર થઈ ગઈ. શું વાત કરે છે બા? મને તો એવું કંઈ યાદ નથી. એ જ તો તારી વિચિત્રતા હતી ને દીકરી. દયાબહેન બોલતા ગયા. ઘણી વાર તો તું જીદ પકડતી. મારું નામ માયા શું કામ પાડ્યું? મને બધા મીરા કહો. પણ એવું શું કામ બા? માયાએ અદ્ધર શ્વાસે પૂછ્યું. તારા બાપા કહેતા હતા કે ગયા જન્મની મીરાબાઈ આપણે ત્યાં અવતરી લાગે છે. દયાબહેન લાડમાં બોલ્યા. અને તું સાચે સાચ મીરાના ભજન ગાવા લાગી ત્યારે ફિકર થઈ હતી. મારી દીકરીને મીરાબાઈની જેમ ઝેરનો પ્યાલો તો નહીં પીવો પડે ને? માયા થોડીવાર આંખો મીચીને ઊંડા વિચારમાં પડી ગઈ. એના ચહેરાના હાવભાવ જોઈને દયાબહેને ઉચાટ વ્યક્ત કર્યો. શું દીકરી, બાળપણ તાજું કરવા બેઠી? હા બા, માં બનવાની છું એટલે એ બધું યાદ કરવું ગમે છે, કહીને માયાએ ફફડતા હૈયે પૂછી લીધું. મારા બાળપણની તને યાદ હોય એવી બધી જ વાત બોલતી જાને, મને હાલરડા જેવી વહાલી લાગશે. અને દયાબહેન દીકરીને ખુશ કરવા જે યાદ આવતું ગયું એ બોલતા ગયા. માયા એક ચિત્તે સાંભળતી રહી. વચ્ચે ક્યારેક વધુ વિગત જાણવા ચીવટથી પૂછી લેતી. માની યાદદાસ્તને ખોદી લેતી. માયા રજે રજ વાત પોતાના મગજમાં ભંડારતી ગઈ. દયાબહેનને બહુ વારે ખ્યાલ આવ્યો કે દીકરી ધ્યાનથી સાંભળે છે, તેની સાથે સાથે એના મગજની નસો પણ તણાતી દેખાય છે. એકાએક તે અટકી ગયા. આંખો ફાડીને સ્તબ્ધ બેઠેલી માયાએ આગળ કાંઈ પૂછ્યું નહીં ત્યારે એનો ખભો હલબલાવી નાખ્યો. ક્યાં ખોવાઈ ગઈ માયા? હે? ઝબકીને સજાગ બનતી માયાએ સ્તબ્ધતા ખંખેરી નાખવા 1-2 વાર માથું હલાવ્યું, આંખો પટપટાવી અને ઊંડો શ્વાસ લઈ લીધો. બા, હું જાઉં છું, કહેતીએ સફાળી ઊભી થઈ ગઈ. પણ આમ એકાએક શું થઈ ગયું? એનો જવાબ આપવાને બદલે માયા ચાલવા માંડી. દયાબેન એની પાછળ 2-4 ડગલા ઘસડાયા. આ પાગલખાનાનું વાતાવરણ જ કાંઈક એવું છે કે મળવા આવતા શાણા માણસોએ ક્યારેક જતી વખતે ન સમજાય એવું વર્તન કરી જાય છે. તારા સસરા આવેલા એ પણ આવી અધીરાઈથી જ ભાગ્યા હતા. મારા સસરા? માયાના પગ જમીન પર જડાઈ ગયા. ડોક ફેરવીને તેણે પૂછ્યું. એ ક્યારે આવી ગયા? શું કામ આવ્યા હતા? આવ્યાને મહિનો થયો હશે. તારા લગ્નના ફોટા દેખાડવા આવેલા. દયાબહેન એ મુલાકાત યાદ કરવા થોડું થંભ્યા. માયા અધીર આંખે તેના હોઠને તાકી રહી હતી. યાદ આવ્યું માયા? અમરનાથ શેઠ તારી જેમ જ તારા બાળપણની વાત પૂછતા હતા. તને અત્યારે કહ્યું એમ યાદ આવ્યું એ બધું જ હું બોલી ગયેલી. તારી જેમ જ ચોંકી ગયા હતા, અથડા થઈ ચાલ્યા ગયા હતા. માયા ફફડી ઉઠી. હું ધારું છું એવું જ એ પણ ધારી બેઠા હશે તો? જતા જતા કાંઈ કહેતા ગયેલા? હા માયા, એ કહેતા ગયા કે આવી બધી વાત મારે બીજા કોઈને નહીં કરવી જોઈએ. ઓહ, સમજી. માયાએ ફરી પગ ઉપાડ્યો એટલે દયાબેને હાથ પકડી લીધો. શું સમજી માયા? મને કાંઈક કહે તો ખરી. તને એ નહીં સમજાય બા.
કોઈને નહીં સમજાય. હવે મને જવા દે, કહેતી એ પાછું જોયા વિના પૂરજોશમાં બહાર નીકળી ગઈ. મોટર પાસે પહોંચતા સુધીમાં બેહોશ થઈને નીચે ફસકી ન પડાય એ માટે મહાપરાણે મનોબળ ટકાવી રાખવું પડ્યું. અમરનાથના જીવને સાંજ સુધી ક્યાંય ચેન પડ્યું ન હતું. બપોર સુધીમાં તંગ થઈને ઓફિસેથી ઘેર પાછા ફરી ગયેલા. કુતૂહલની કીકી વારંવાર મનને ચટકા ભર્યા કરતી. માયા એકલી કેમ ગઈ? ખરેખર ક્યાં ગઈ? ધીરજ ખૂટી ગઈ ત્યારે એમણે પુનઃ ફોન જોડ્યો. મેન્ટલ હોસ્પિટલના સુપર તરત જ ઓળખી ગયા. હા, તમારા ડોટર ઇનલો આવ્યા હતા, હમણાં જ ગયા, લગભગ 2 વાગ્યે. ખુશ મિજાજમાં હતા કે નહીં એ ખબર નથી, પણ ઉતાવળમાં લાગ્યા. ફોન મૂકતા પહેલાં જ અમરનાથે કાનના ઘડિયાળમાં જોઈ લીધું. 5 વાગી ચૂક્યા હતા. એ 2 વાગ્યે નીકળી હોય અને સીધી જ આવે તો હમણાં જ આવી પહોંચવી જોઈએ, પણ 5:30 પોણા 6 થયા છતાં માયાને લઈને ગયેલી મોટર દેખાઈ નહીં. ત્યારે એમનો વહેમ પાકો થયો. નક્કી એ કલ્યાણ ગઈ હશે, ગામમાં જઈ પૂછપરછ કરી હશે, પણ એ મંદિરના ખંડેર પર તો નહીં ગઈ હોય ને. એ વિચાર આવતા જ એમના મનમાં ખળભળાટ મચી ગયો. ખંડેરમાં તો મનમોહન હશે, મારે એને એકલી નથી જવા દેવી. જવા દીધી તો ડ્રાઈવરને તાકીદ કરવી જોઈતી હતી કે તેને ખંડેર પાસે મોટરમાંથી ઉતરવા ન દેવી, પણ હવે શું થાય? ત્યાં જ મોટર કમ્પાઉન્ડમાં દાખલ થતી દેખાઈ. અમરનાથ નિરાંતનો શ્વાસ લેતા એક તરફ બેસી ગયા. ઉચાટ કરાવવા ન દેવા માટે એમણે ટાઈમ મેગેઝિનની આળાશ લઈ લીધી. કાર ઊભી રહેવાનો, દરવાજો ઉઘડવાનો અને પગથિયા ચડવાનો દરેક અવાજ ધ્યાનપૂર્વક સાંભળી લીધા પછી નજીક આવતી માયા તરફ ન જોવાનો નિશ્ચય કર્યો હોવા છતાં એનો અમલ કરી શક્યા નહીં. ડોક આપોઆપ ઊંચી થઈ. નજર અધીરાઈ ભેર તેની તરફ દોડી ગઈ. આવેશમાં ઉપર પહોંચી જવા માંગતી માયાની નજર અચાનક એમના પર પડી ત્યારે પગ થંભી ગયા. બંનેની નજર ટકરાઈ. ન તો અમરનાથે કંઈ પૂછ્યું, ન માયા કંઈ બોલી. અમરનાથે નજર પાછી વાળી લીધી અને માયાએ પરાણે પગ ઉપાડ્યા. હજુ તો માયા ઉપર પહોંચી નહીં હોય ત્યાં ડ્રાઈવર દિવાનખંડમાં દાખલ થયો. હાથમાં પેકેટ લઈને તે ઉપર જતો હતો ત્યાં અમરનાથે બોલાવ્યો. ક્યાં જઈ આવ્યો? પૂના શેઠ સાહેબ, કહેતા એણે હાથનું પેકેટ બતાવીને પૂછ્યું. માયા શેઠાણી મોટરમાં ભૂલી ગયા. લાવ, શું છે? અમરનાથે સવાલની સાથે હાથ પણ લંબાવ્યો. ખબર નથી શેઠ સાહેબ. પૂનાથી પાછા ફરીને નાના શેઠાણીએ ગાડી સીધી તાજમહેલ હોટલ પર લેવડાવી હતી. ત્યાંથી આ ખરીદી કરી. ઠીક છે, તું જા, હું માયાને આપી દઈશ, કહેતા એમણે પેકેટ લઈ લીધું. સરસ મજાના કાગળ પર છપાયેલું નામ નજરે ચડ્યું. નાલંદા બુક સ્ટોલ. ખાસ રસ પડ્યો નહીં. માયા કોઈ પુસ્તક વાંચવા લઈ આવી હશે એમ ધારીને પેકેટ ટીપોય પર મૂકવા જતા હતા ત્યાં ફરી લાલચ જાગી. જોવું તો ખરો, પુસ્તક લેવા ખાસ તાજ સુધી ગઈ એટલે કાંઈક અગત્યનું પણ હોય. અને અધીરાઈ ભેર એમણે પેકેટ ખોલી નાખ્યું. રંગીન મુખ પૃષ્ઠવાળા પુસ્તકનું નામ વાંચતા જ એમની આંખોમાં ભાલા ભોંકાયા. પુનર્જન્મ, તથ્ય કે તૂત? 2, 3, 4 વખત તે નામ મનમાં દોહરાવ્યું હતું. ત્યાં અચાનક માયા આવી ચડી. ડેડી! સાથ સાંભળીને એ એટલા બધા ભડક્યા કે પુસ્તક હાથમાંથી સરકી પડ્યું. ચોરી પકડાઈ ગયાના ભાવથી બંનેના મુખ ઝંખવાઈ ગયા. ઝાપટ મારી નીચેથી પુસ્તક ઉપાડી ચોરની જેમ માયા ત્યાંથી ભાગી છૂટવા માંગતી હતી. પણ માયા, તું વાંચી લે પછી મને આપજે. સમસમીને માયા ઊભી રહી ગઈ. ધીમે ધીમે આંખોની પાપણો ઊંચી કરીને અમરનાથ સામે જોયું. બંનેની નજરનો તાર જોડાયો અને જાણે 25 વર્ષનો વિયોગ પીગળી જતો હોય તેમ માયાની આંખમાંથી આંસુ ઉભરાવા લાગ્યા. ઘડીભર માટે અમરનાથને થયું કે એમની સામે મીરા જ ઊભી છે.